ગાંધીનગર કે જ્યાં રોગચાળાને ડામવાની કામગીરી પર અમિત શાહની નજર છે। ગૃહમંત્રી અમિત શાહે હર્ષ સંઘવી જિલ્લા પ્રશાસન પાસેથી જાણકારી મેળવી દર્દીઓને ઝડપી અને સચોટ સારવાર સુનિશ્ચિત કરવા અમિત શાહે આદેશ આપ્યો છે। આસપાસના વિસ્તારની પાઇપલાઇનની ચકાસણી કરવા સૂચના આપી દર્દીઓના સગા સંબંધીઓ માટે ભોજનની વ્યવસ્થા કરવા પ્રશાસનને આદેશ આપ્યા। દૂષિત પાણીના કારણે ટાઇફોઇડના કેસ સતત વધી રહ્યા છે, જેને લઈને અમિત શાહે જાણકારી મેળવી છે। અમિત શાહ ગાંધીનગરના સાંસદ છે, તેમનો મત વિસ્તાર છે અને ત્યાં ટાઇફોઇડના કેસ સેક્ટર 24, 26, 27, 28માં જોવા મળી રહ્યા છે। સૌથી વધારે ટાઇફોઇડના કેસ ગાંધીનગર સેક્ટર 24માંથી આવ્યા છે અને કેટલાક દર્દીઓ હજી સારવાર હેઠળ છે। ગઈકાલે પણ હર્ષ સંઘવી પહોંચ્યા હતા સિવિલ હોસ્પિટલ ખાતે। આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે પણ તેમણે બેઠક કરી હતી અને ટાઇફોઇડના કેસ કેમ વધી રહ્યા છે તે તપાસ કરવા માટે કહેવાયું છે। સર્વે વધારી દેવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગાંધીનગર જિલ્લાના પ્રભારી મંત્રી છે, જેના લીધે હર્ષ સંઘવી પણ સક્રિય જોવા મળ્યા।